અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 3 ડિસેમ્બરના રોજ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી નવલસિંહે વેપારીને તાંત્રિક વિધિથી 4 ગણા પૈસા કરી આપવાના નામે બોલાવી હત્યાનો પ્લાન ઘડ્યો હતો, જેમાં તેને દૂરનો સાળો કે કારનો ડ્રાઈવર છે તેને પૈસાદાર બનાવી દેવાની લાલચ આપી પ્લાનમાં સામેલ કર્યો હતો, પરંતુ કાર ડ્રાઈવરને આ કામ ન કરવું હોવાથી પોલીસને જાણ કરી દીધી અને નવલસિંહ ઝડપાઈ ગયો। રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડતા બાદ કહી શકાય કે સિવિલમાં મોત નીપજ્યું હતું। રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 12 લોકોને સોડિયમ નાઇટ્રેટ પાણી અને દારૂમાં પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનું કબૂલ્યું છે। આ 12 હત્યામાં તેની માતા, કાકા અને દાદીનો પણ સમાવેશ થાય છે।